આજનો આપણો વિષય છે ગણિત ગમ્મત. તેમાં પ્રકરણ 5 પેટર્ન શીખીએ છીએ. બરાબર? તો પેટર્ન આપણે આગળ વધારતા શીખી ગયા છીએ. તો આજે પણ આપણે પેટર્ન વધારતા શીખીશું. પાના નંબર 35 પર શીખીએ સંખ્યાની પેટર્ન. હવે આપણે સંખ્યાની કેટલીક પેટર્નને જોઈએ. દરેક પેટર્નની ખાલી જગ્યામાં યોગ્ય સંખ્યા પૂરો. તો અહીં નીચે તોરણ આપેલું છે, તેમાં કેટલીક સંખ્યાઓ લખેલી છે. 1, 3, 5, 7. અહીં છે ખાલી જગ્યા. તો અહીં 1 પછી 2 લખેલ નથી, 3 પછી 4 લખ્યા નથી, 5, 6 લખેલ નથી, 7 પછી 8 લખ્યા નથી, 8 પછી શું આવે? 9. તો અહીં ખાલી જગ્યામાં લખીશું 9. બરાબર? તો આ થઈ પહેલી પેટર્ન પૂરી. હવે નીચે બીજી પેટર્ન જોઈશું. ટ્રેનના પાટા જેવી ડિઝાઇન છે. બરાબર? તો અહીં 20, 30, 40, 50, 60, 70 ખાલી જગ્યા. તો અહીં 10-10ની ગણતરી કરેલી છે. બરાબર? તો 70 પછી શું આવશે? 70માં 10 ઉમેરીએ તો કેટલા થાય? 80. તો અહીં આપણે લખીશું 80. બરાબર? હવે નીચે અહીં તળાવનું ચિત્ર છે. પાન ઉપર અંકો લખેલા છે. બરાબર? તો અહીં 24, 27, 30, 33, 36 અને અહીં ખાલી જગ્યા છે. 24 પછી 27. તો 24માં 3 ઉમેરો તો કેટલા થાય? 27. 27માં 3 ઉમેરો એટલે કેટલા થાય? 30. 30માં 3 ઉમેરીએ તો કેટલા થાય? 33. 33માં 3 ઉમેરીએ તો કેટલા થાય? 36. અને 36માં 3 ઉમેરીએ તો કેટલા થાય? 39. કેટલા થાય? 39. બરાબર? તો અહીં ખાલી જગ્યામાં લખવાના છે 39. તો આ પેટર્ન પૂર્ણ થઈ. હવે આગળ જોઈશું. નીચે ફૂલ આપેલા છે, તેમાં અંકો લખેલા છે. 5, 10, 15, 20, 25, 30 ખાલી જગ્યા, 40 ખાલી જગ્યા, 50 ખાલી જગ્યા. તો અહીં ખાલી જગ્યા છે ત્યાં અંકો લખવાના છે. તો 5, 5માં 5 ઉમેરીએ એટલે કેટલા થાય? 10. 10માં 5 ઉમેરીએ એટલે કેટલા થશે? 15. 15માં 5 ઉમેરીએ એટલે 20 થાય. 20માં 5 ઉમેરીએ એટલે કેટલા થાય? 25. 25માં 5 ઉમેરીએ એટલે 30. 30માં 5 ઉમેરીએ તો કેટલા થશે? 35. તો અહીં ખાલી જગ્યામાં લખીશું 35. 35માં 5 ઉમેરીએ એટલે 40. 40માં 5 ઉમેરીએ તો કેટલા થાય? 45. તો અહીં લખીશું 45. 45માં 5 ઉમેરીએ તો કેટલા થાય? 50. 50માં 5 ઉમેરીએ તો કેટલા આવશે? 55. કેટલા થાય? 55. 2 પાંચડા 55. તો અહીં ખાલી જગ્યામાં લખીશું 55. તો આ 5-5ની ગણતરી કરીને પેટર્ન પૂર્ણ કરી. બરાબર? આગળ કેટલાની ગણતરી હતી? 3-3ની અને અહીં 5-5ની. તો આ ઘડિયા પ્રમાણે પણ ગણતરી કરી શકાય.
પાંચ એકા 5, 5 દુ 10, 5 તરી 15, 5 ચોક 20, પાયો પાયો 25, 5 છક 30, 5 સિત્તુ 35, 5 અઠ્ઠું 40, 5 નવ 45, 5 દાન 50, 50માં 5 ઉમેરીએ એટલે કેટલા થાય 55, બરાબર. તો આ ઘડિયા પ્રમાણે પણ ગણતરી કરી શકાય. પાના નંબર 36 પર ટીટુ દેડકો બે સંખ્યા કૂદીને ત્રીજી સંખ્યાએ પહોંચે છે. હવે ટીટુ ક્યાં જશે? ટીટુ જ્યાં જશે તે સંખ્યા પર ગોળ કરો. અંકો આપેલા છે. તો આ ટીટુ દેડકો છે. તો 2 અંકો કૂદીને તે ત્રીજા અંક પર આવે છે. તો અહીં 3 ઉપર આવ્યો છે. હવે 2 અંક કૂદીને તે 6 ઉપર આવે છે, બરાબર. તો 6 ઉપર કૂદીને હવે ટીટુ દેડકો કયા અંક પર જશે? 9 ઉપર. કયા અંક પર જશે? 9 ઉપર. તો અહીં કરીશું ગોળ. તો અહીં આપણે ટીટુ દેડકો કૂદે છે તો અહીં ગોળ કરીશું. હવે 9 ઉપરથી ટીટુ દેડકો કયા અંક પર જશે? 12 પર. કયા અંક પર? 12 પર. તો અહીં ગોળ કરીશું અને અહીંથી ટીટુ દેડકો કૂદશે. હવે 12 પછી કયા અંક પર કૂદશે? 2 અંક છોડીને કયો અંક આવે? 15. તો અહીં ગોળ કરીશું અને ટીટુ દેડકો 12 પરથી 2 અંક છોડીને 15 પર કૂદશે. હવે 2 અંક છોડીને ટીટુ દેડકો કયા અંક પર કૂદશે? 18 પર. તો અહીં ગોળ કરીશું અને અહીંથી ટીટુ દેડકો કૂદીને 18મા અંકે આવશે. હવે 2 અંક છોડીને કયો અંક આવશે? 21. તો અહીં ગોળ કરીશું અને ટીટુ દેડકો 18 પરથી કૂદીને તે 19મા અંક પર આવશે. હવે 2 અંક છોડીને કયો અંક આવશે? 24. તો અહીં ગોળ કરીશું. તો ટીટુ દેડકો કૂદીને કયા અંક પર આવશે? 21 ઉપરથી 24 પર આવશે, બરાબર. તો આ રીતે ટીટુ દેડકો 2 અંક છોડીને ત્રીજા અંક પર આવે છે. તો આ ઘડિયાની મદદથી પણ કરી શકાય. 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12, 3 પંચા 15, 3 છક 18, 3 સિત્તુ 21, 3 અઠ્ઠું 24. તો આ રીતે તમારે પણ તમારી બુકમાં પૂર્ણ કરવાની છે, બરાબર. ટીટુ કૂદે છે અને દરેક 10મા પથ્થર પર પહોંચે છે. પથ્થર પર સાચી સંખ્યા લખો. તો અહીં નીચે તળાવ દોરેલું છે, તેમાં પથ્થરો છે. તો પથ્થરો પર અંકો લખેલા છે. તો પહેલાં ખાલી જગ્યા છે, પછી 28 લખ્યા છે, 38 ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા છે અને અહીં નીચે પણ ખાલી જગ્યા આપેલી છે. તો ટીટુ દેડકો છે 10 પથ્થર કૂદીને આગળ પહોંચે છે. તો અહીં 28 છે અને તેના પહેલાં 10 બાદ કરીએ તો કયો અંક આવે? 28માંથી 10 બાદ કરીએ તો અહીં 18 આવશે. કેટલા આવશે? 18.
18 માં 10 ઉમેરીએ તો 28 થાય. 28 માં 10 ઉમેરીશું તો કેટલા થશે? 38. 38 માં 10 ટીટુ દેડકો કૂદે છે તો કેટલા થશે? 38 માં 10 ઉમેરીએ તો અહીં 48 થશે. 48 માં 10 ઉમેરીશું તો કેટલા થશે? 58. તો અહીં લખીશું 58. 58 માં 10 ઉમેરીએ તો કેટલા થશે? 68. બરાબર. અને 68 માં 10 ઉમેરીશું તો કેટલા થશે? 78. કેટલા થશે? 78. તો આ 10 કૂદીને ટીટુ દેડકો 78ના અંક પર પહોંચે છે. બરાબર. નંબર 37 પર વાંચો અને ક્રમમાં શું આવે છે તે લખો. તો અહીં શબ્દો આપ્યા છે, અંકો આપ્યા છે, તો તેની પેટર્ન વધારવાની છે. તો ક્રમમાં શું આવે છે તે લખવાનું છે. તો અહીં મ ન, ન મ, મ ન, મન પછી આગળ શું છે? નમ. તો અહીં આવશે ન મ. નમ પછી મ ન, ન મ, મ ન, ન મ. તો આ રીતે ક્રમમાં વાંચી અને આગળ ક્રમમાં લખવાનું છે. બરાબર. અહીં છે 1 2 3 અહીં લખવાનું છે 1 પછી શું આવશે? 2. તો અહીં લખીશું 2. 2 પછી 3. તો અહીં લખીશું 3 3 પછી શું આવે? 1. અહીં લખીશું 1. 1 પછી શું છે? 2. તો અહીં લખીશું 2. બરાબર. હવે નીચે દિવસ, રાત, દિવસ. દિવસ પછી શું છે? રાત. તો અહીં દિવસ પછી શું આવે? રાત. રાત પછી દિવસ. તો અહીં લખીશું દિવસ. દિવસ પછી શું આવે? રાત. રાત પછી દિવસ. દિવસ પછી રાત. બરાબર. તો આ રીતે પેટર્ન વધારી અથવા તો ક્રમમાં લખ્યું કહેવાય. હવે 1 2. 2 પછી 1 2. હવે શું આવશે? 1 પછી 2 1 2. બરાબર. તો આ ક્રમમાં ગોઠવ્યું કહેવાય. હવે નીચે જોઈશું 87 88 89. તો પછી શું આવશે? 87 પછી 88 88 પછી 89 89 પછી 87 88. બરાબર. હવે નીચે 30 30 40 પછી શું આવે? 50 60 70 80 90. તો આમ પણ ક્રમમાં ગોઠવી શકાય. બરાબર. અહીં હવે 10-10ની ગણતરી કરેલી છે. 19 29 39. પછી કયો અંક આવશે પાછો? 19 29 39. પાછો ફરીથી 19 29. બરાબર. હવે નીચે 2
5 8 તો અહીં 2 પછી કયો અંક છે 5 પછી 8 પછી ફરીથી આપણે લઈશું 2 5 બરાબર। તો આ રીતે તમારે પણ પેટર્ન નીચેની જાતે પૂર્ણ કરવાની છે બરાબર ને। તો મેં તમને સમજ આપી તો તમને ક્રમમાં ગોઠવતા આવડી ગયું હશે બરાબર ને। તો આ નીચેની પેટર્ન જાતે ગોઠવજો। પાના નંબર 38 પર કેતુએ પાંદડા ભેગા કરીને કેટલીક પેટર્ન બનાવી છે। તો આ કેતુએ પાંદડાની પેટર્ન બનાવી છે બરાબર। તો તમે પણ આ રીતે પાંદડા ભેગા કરીને અલગ અલગ પેટર્ન બનાવજો બરાબર। હવે તમે પણ કેટલાક પાંદડા ભેગા કરો અને તેમને જુદી જુદી પેટર્નમાં ગોઠવો। દિવાસળીનો ઉપયોગ કરીને પણ પેટર્ન દોરો તો બરાબર। તો આ રીતે તમારે પણ દિવાસળી અથવા તો પાંદડાની પેટર્ન નીચે બનાવવાની છે। તમને મનપસંદ હોય તે પાંદડાની પેટર્ન બનાવવાની છે બરાબર। તો અહીં તમારે નીચે જગ્યા આપી છે ત્યાં દિવાસળી અથવા તો પાંદડાનો ઉપયોગ કરીને પેટર્ન બનાવવાની છે। તો હવે 5મું પ્રકરણ અહીં પૂરું થાય છે બરાબર। બાય બાળકો।